હું આપની સમક્ષ એક આજે નવા વિડીયો સાથે હાજર થઈ રહ્યો છું અને જેને પણ સમજી લો કે વોટર સ્લીપો મળી નથી અને એ લોકોને ખબર નથી કે અમારું બૂથ ક્યાં છે, કઈ સ્કૂલમાં છે, કયા રૂમમાં છે, તો એ જાણવા માટે એક ઇલેક્શન કમિશનની જે એપ્લિકેશન છે એ આપણે ડાઉનલોડ કરવાની છે અને તેની અંદર તમારો જે મોબાઈલ રજીસ્ટર મોબાઈલ છે, જે ઇલેક્શન કાર્ડની અંદર તમે આપેલો છે, એ રજીસ્ટર મોબાઈલથી તમારે આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવાનું છે અને પછી હું આગળના સ્ટેપ સમજાવી રહ્યો છું તે રીતે કરવાનું છે. ઇલેક્શન કમિશનની જે એપ્લિકેશન છે એ તમારે શરૂઆતમાં અહીંયાથી ખોલવાની છે. ત્યારબાદ એપ્લિકેશન ખુલી જશે આ રીતની અને ખોલ્યા પછી તમારે સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટમાં જવાનું છે અને ત્યાં તમારો એપિક નંબર માંગશે, તે તમારો એપિક નંબર નાખવાનો છે. દાખલા તરીકે અત્યારે હું મારો એપિક નંબર નાખી રહ્યો છું. હવે તમે એને નીચે સર્ચ નું બટન દબાવશો એટલે એ સર્ચ થશે અને તમારી આખી ડિટેલ આવી જશે કે તમારો નામ, તમારી એજ, તમારો વિધાનસભાનો નંબર, તમારો પાર્ટ નંબર, તમારો સિરિયલ નંબર અને એની નીચે પોલિંગ સ્ટેશન લખેલું છે. ત્યાં તમારું નામ આવશે કે કઈ સ્કૂલની અંદર, કયા રૂમની અંદર તમારો નંબર આવેલો છે. ત્યાં તમારે જઈ અને તમારે વોટ કરવાનો છે. તમારે એક ખાલી ચબરખીની અંદર તમારો સિરિયલ નંબર અને તમારો ભાગ નંબર લઈ અને અંદર તમારો જે અંદર રૂમની અંદર એન્ટર થશો એટલે ત્યાં એજન્ટ બેઠા હશે, એ એજન્ટને બતાવશો એટલે ખરાઈ કરી દેશે અને ત્યારબાદ જે ચૂંટણી કમિશનના માણસો બેઠા હશે, જે ગવર્મેન્ટના માણસો, એને તમે એ સ્લીપ આપશો એટલે તમારો સિરિયલ નંબર અને તમારો ભાગ જોઈ તમને ટીક કરી અને તમને ત્યાં વોટિંગ કરવા માટે તમારું આઈ કાર્ડ જોઈ અને તમને વોટિંગ કરવા દેશે. ખાસ કરીને તો તમારું ઇલેક્શન કાર્ડ છે એ સૌથી મોટું ડોક્યુમેન્ટ છે. ઇલેક્શન કાર્ડ ઉપરથી તમને ખરાઈ કરી અને તમને વોટ આપવા દેશે. આધાર કાર્ડ ચાલશે, તમારું આધાર કાર્ડ છે, પાન કાર્ડ બી ચાલશે, જે તમારો ફોટો આઈડી જોઈએ.